ખુજદરા ગામમાં આવેલો છે બરાબર। ખુજદરા ગામમાં ડોશીમાં રહે છે, એની હાલત બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે આપણે એની ઘરે આવેલા છે, ડોશીમાં બારા બેહેલા છે। આ એનો ઘરનો નજારો છે બરાબર। કાલે અમે આવ્યા હતા બરાબર। ડોશીમાની હાલત બહુ ખરાબ હતી એટલે અમે પતરા નાખી દીધા છે। આ તમે જોઈ શકો છો, આ પતરા મારા જેટલું થતું હતું એટલું મેં કરી નાખ્યું છે બરાબર। આ પતરા મેં નાખ્યા, તમે નજારો જોઈ શકો છો। આ ડોશીમાને મેં પતરા નાખી દીધા છે। ડોશીમાની બહુ હાલત બહુ ખરાબ હતી બરાબર, એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। હવે આપણે ડોશીમા પાસે જાશું કે તમને પતરા ઘરમાં નાખી દીધા, તમને કેવું લાગે છે? આપણે જેટલું થતું હતું એટલી કોશિશ કરી નાખી। ડોશીમાને આ ડોશીમાના પુત્ર છે એ ઓફ થઈ ગયેલા છે બરાબર, એ દરિયામાં પડી ગયેલા ઓફ થઈ ગયેલા છે। આ બીજી બાજુમાં છે એની વહુ છે, એ ઓફ થઈ ગયેલા છે બરાબર ને। એક બીજો છોકરો છે એ ઓફ થઈ ગયેલ છે। ડોશીમાને બે દીકરા ઓફ થઈ ગયેલ છે ને એક એની વહુ ઓફ થઈ ગયેલ છે। એની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। અત્યારે આપણા પતરા બધા નાખી દીધા, એ લોકોનું રહેવા પૂરતી આપણે કરી નાખ્યું। મારાથી જે થતું હતું એ મેં કર્યું દોસ્તારો। તમે આ વિડીયો શેર લાઈક જરૂર કરજો। હવે આપણે ડોશીમાને મળશું કે ભાઈ તમને પતરા નાખી દીધા, તમને ઘરમાં કેવું લાગે છે? તમને આમ માથે સાયો આવી ગયો, તમને સારું લાગે છે ને? હાલો દોસ્તારો, તમે જોઈ શકો છો, મેં તમને કીધું આપણે ડોશીમાને મળશું। આ ડોશીમા છે, તમે જોઈ શકો છો। ડોશીમા તમને પતરા નાખી દીધા ઘરમાં, તમને કેવું